ચાલો મિત્રો, આજના લેક્ચરમાં યુનિટ 6 જે આપણે શીખી ગયા એની શોર્ટ નોટની આપણે ચર્ચા કરીશું મિત્રો. બરાબર. યુનિટ 6 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. બરાબર, એના વિશે આપણે ચર્ચા કરી. બરાબર, તો એમાં મહત્વની એક શોર્ટ નોટ છે એ તમારી સામે સ્ક્રીન ઉપર દેખાય છે. હેલન કેલર્સ મોટિવેશન એન્ડ મેસેજ ફોર ધ વર્કર્સ. હેલન કેલરનું મોટિવેશન એટલે કે પ્રેરણા, મેસેજ ફોર ધ વર્કર્સ કર્મચારીઓ માટેનો સંદેશ. બરાબર છે. તો હેલન કેલરે જ્યારે એના દેશમાં કર્મચારીઓની, મજૂરોની દુર્દશા જોઈ ત્યારે એને નક્કી કર્યું કે મારે આ મજૂરો, આ જે દયનીય સ્થિતિમાં જીવતા લોકો છે એમના ઉત્થાન માટે કંઈક કરવું છે. એટલે એ મજૂરોને અને તે ગરીબી અને દયનીય અવસ્થામાં જીવતા લોકોને સંદેશ આપે છે, સ્પીચ આપે છે, કહે છે કે ભાઈ અહીંના જે નેતાઓ છે, રાજદ્વારીઓ છે, જે અહીંના કહેવાતા જે તમારા સાહેબો છે, એ માત્ર દેશના નામે તમને લૂંટી રહ્યા છે, તમને વધારે ને વધારે ત્રાસદાયક સ્થિતિમાં મૂકી રહ્યા છે. બરાબર છે. એમને સાચા માર્ગ તરફ જવાનો સંદેશ આપે છે. એમને કહે છે કે ભાઈ તમે વિચારો કે તમે આ રીતે 16 કલાક મજૂરી કરશો તો તમારા જીવનમાં કેટલો ફેર પડવાનો છે. આ લોકો તો માત્ર દેશનું નામ આગળ ધરીને તમને ખરેખર લૂંટી રહ્યા છે, તમારું આર્થિક અને સામાજિક શોષણ કરી રહ્યા છે, તમને તમારા અધિકારોથી વંચિત રાખી રહ્યા છે. અને જ્યારે યુદ્ધની સ્થિતિમાં દેશ આવી જશે એટલે આ નેતાઓ અને તમારા જે માલિકો છે એ તમને દેશના નામે યુદ્ધ મોરચે લડવા માટે મોકલી દેશે. તમે યુદ્ધ મોરચે જાઓ એનો વાંધો નહીં, પણ શું આ માલિકો, આ નેતાઓ એવી કોઈ ગેરંટી આપશે કે ભાઈ તમે શહીદ થઈ ગયા દેશ માટે તો તમારા પરિવારનું ભરણ પોષણ આ લોકો કરશે? એ કોઈ ગેરંટી આ લોકો આપવાના નથી. તો આવી બધી વાત આ પાઠમાં હેલન કેલરે કરી છે. ચાલો જુઓ. In this lesson, Helen Keller expresses her honest anger against the statesmen and governments for the pitiable condition for the workers. In this lesson, આ પાઠમાં હેલન કેલર વ્યક્ત કરે છે her honest anger, એનો પ્રામાણિક ગુસ્સો, against statesmen, રાજદ્વારીઓ એટલે કે નેતાઓની વિરુદ્ધમાં, ગવર્મેન્ટ સરકારોની વિરુદ્ધમાં, for the pitiable conditions of the workers, કામદારોની દયનીય સ્થિતિ માટે હેલન કેલર આ નેતાઓ અને સરકારો સામે પોતાનો ઓનેસ્ટ એંગર એટલે પોતાનો જે યોગ્ય ગુસ્સો છે, પ્રમાણિક ગુસ્સો છે એ વ્યક્ત કરે છે. She says that, તે કહે છે, she has entered the fight, તે કહે છે કે તેમણે એક યુદ્ધમાં ઝંપલાવ્યું છે, તેમણે એક સંઘર્ષમાં ઝંપલાવ્યું છે. અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ એટલે કે સજ્જતા, તંત્ર, સિસ્ટમ, and against the economic system, આ સજ્જતા અને આ આર્થિક તંત્ર છે under which they live, કે જેમાં આપણે રહીએ છીએ. હેલન કેલર શું કહે છે કે ભાઈ જે સિસ્ટમ, જે આર્થિક, જે આ સરકાર જે એમને નિયમો બનાવ્યા છે, આ જે આર્થિક તંત્ર છે એના હેઠળ આપણે રહીએ છીએ, એની સામે યુદ્ધ છેડ્યું છે, એની સામે એણે બંડ પોકાર્યું છે, બળવો પોકાર્યો છે, એવું એ કહેવા માંગે છે.
સ્ટેટ્સમેન સ્પીક, નેતાઓ કહે છે સ્ટેટ્સમેન સ્પીક અનટ્રુથ, અનટ્રુથ, ટ્રુથ એટલે સત્ય, અનટ્રુથ એટલે અસત્ય. સ્ટેટ્સમેન સ્પીક અનટ્રુથ ટુ ધેમ, નેતાઓ તો એમની સામે અસત્ય બોલે છે. અંડર ધ નેમ ઓફ કન્ટ્રી, દેશના નામ હેઠળ, બરાબર, માત્ર દેશનું તો નામ છે, હકીકતમાં એમના માલિકો નેતાઓ એમની સામે જુઠ્ઠું બોલે છે. and saying that their liberties are in danger, તેઓ એમને કહે છે કે ભાઈ તમારી લિબર્ટીઝ, તમારી સ્વતંત્રતા ખતરામાં છે. કોણ કહે છે આવું? નેતાઓ કહે છે. મતલબ નેતાઓ ખોટું બોલે છે આ કામદારોની સામે, માત્ર દેશનું નામ આગળ ધર્યું છે. they trap the workers emotionally, ઇમોશનલી, લાગણીશીલ રીતે, ભાવુક બનીને તેઓ આ કામદારોને ટ્રેપ કરે છે, એમને છટકામાં પૂરે છે, એમની સાથે છેતરપિંડી કરે છે. બરાબર ભાઈઓ બહેનો, યાદ છે ને? આપણે ઘણું બધું નથી કેવું, પણ ઘણી વખત છે ને નેતાઓ જયારે પબ્લિકમાં ભાષણ દેતા હોય ત્યારે ઇમોશનલ બનીને જયારે બે શબ્દો કહે એટલે આપણે પણ શું થઈ જઈએ છીએ? ભાવુક બની જઈએ છીએ. પછી આપણને નથી યાદ હોતું કે ભાઈ સાચું બોલે છે કે ખોટું બોલે છે, હે ને? એટલે સાચો નેતા એ છે કે જે પોતાની લાગણીઓને કંટ્રોલમાં રાખે. બરાબર? એ લોકો શું કરે છે? જે નેતાઓ છે એ ભાવુક બનીને તમને છેતરે છે. She notices the workers that, તેઓ કામદારોની નોંધ લે છે, that labor and die for other people's country. શું કે છે આ નેતાઓ? એવું આપણે નોંધ્યું છે એલન કેલરે કે તમારે મજૂરી કરવાની છે, die for other people's country, અન્ય લોકોના દેશ માટે મરવાનું છે, and for other people's happiness, અન્ય લોકોની ખુશી માટે તમારે મરી જવાનું છે. હેલેન સમજાવે છે આ કામદારોને કે તમે આ જે કરો છો, મજૂરી કરો છો, એ આપણા દેશ માટે નથી, એ પારકા દેશ માટે છે. કદાચ આ જે વાક્ય છે એ આથી 50-100 વર્ષ પહેલાના સેન્સમાં હશે, 50-70 વર્ષ પહેલાના, કે જેમાં એક દેશ ઉપર બીજા દેશનું શાસન ચાલતું હોય. બરાબર? આથી 100 વર્ષ પહેલા, 50-70 વર્ષ પહેલા આપણે બી અંગ્રેજોની ગુલામીમાં હતા, ત્યારે આપણે જે કામ કરતા એ આપણા પોતાના માટે નહોતા કરતા, એક પરદેશી હુકુમતને ખુશ રાખવા માટે કરતા. તો એ સેન્સમાં આ કહે છે કે ભાઈ તમારે પોતાના દેશ માટે નહીં પરંતુ અન્ય લોકોના દેશ માટે મજૂરી કરવાની છે, મરી જવાનું છે, એમની ખુશી માટે આ બધું કરવાનું છે. તમે આ બધું પોતાના દેશ માટે નથી કરી રહ્યા. They do not have liberties of their own. સમજાવે છે કે ભાઈ તમારે તમારી પોતાની સ્વતંત્રતા તો છે જ નહીં. They have to work for about 12 hours a day. તેઓને 12 hours a day, દિવસમાં 12 કલાક કામ કરવું પડશે. And still they are not paid much. છતાં પણ એમને યોગ્ય પ્રમાણમાં જેટલી મજૂરી કરે છે એ પ્રમાણમાં એ લોકોને પૈસા ચૂકવવામાં આવતા નથી. The children have to work in mills. એમના બાળકોને મિલ્સમાં કામ કરવું પડશે, ફેક્ટરીઝમાં કામ કરવું પડશે. otherwise they will have to be without food. નહીતર તેમને ભૂખે મરવું પડશે, નહીતર એમને ખોરાક વિના, ભોજન વિના રહેવું પડશે. આ આવનારા ભવિષ્યની ચેતવણી આપે છે હેલેન, પેલા કામદારોને સમજાવે છે કે તમે તો બીજાના દેશ માટે, એમની ખુશી માટે કામ કરતા કરતા મરી જશો, દેશ માટે શહીદ થઈ જશો, પછી શું? પછી તમારા બાળકોને મિલ્સમાં, ફેક્ટરીઝમાં કામ કરવું પડશે. જો નહીં કરે તો એમને પૂરતું ભોજન મળશે નહીં. Their women driven by poverty, કે ભાઈ ગરીબીથી હડસેલાયેલી તેમની સ્ત્રીઓ, ગરીબીમાં ધકેલાયેલી તેમની સ્ત્રીઓ, have to live the lives of shame. એમની સ્ત્રીઓને પણ શરમજનક જીવન જીવવું પડશે. ઘરમાં કમાનાર વ્યક્તિ ના હોય એટલે કે ઘરનો જે આધાર હોય, મુખ્ય વ્યક્તિ, મોભી વ્યક્તિ, કે જે ઘરનું પાલન પોષણ કરતો હોય, જો એ ન રહે કોઈ કારણસર,
એટલે સ્વાભાવિક છે ઘરની જવાબદારીઓ માતા ઉપર આવે અથવા અન્ય સ્ત્રી ઉપર આવે તો પછી એમની સ્થિતિ દારૂણ બની જાય, એમની સ્થિતિ એકદમ એ લોકો શરમજનક જીવન જીવવા માટે મજબૂર બની જાય. In such conditions he says them. આવી પરિસ્થિતિમાં હેલન તેઓને કહે છે to strike against all ordinances law. Ordinance એટલે કે નિયમ, laws એટલે કાયદો. કે ભાઈ આવી કન્ડિશનમાં હેલન તેઓને કહે છે કે બધા જ નિયમો અને કાયદાઓ અને લોઝ એટલે કે કાયદાઓ સામે તમે શું કરો? સ્ટ્રાઇક કરો, તમે એની સામે હડતાલ કરો. આજે તમારા નેતાઓએ, રાજનેતાઓએ જે કઈ નિયમ બનાવ્યા છે એની સામે તમે બંડ પોકારો, બળવો કરો, સ્ટ્રાઇક કરો, હડતાલ કરો. She angrily says them. તેઓ ગુસ્સાપૂર્વક તેમને કહે છે to strike against preparedness. કે આ જે તંત્ર છે, જે ચાલી રહ્યું છે, જેની અંદર આપણે જીવી રહ્યા છે, એની સામે સ્ટ્રાઇક કરવાનો મતલબ છે that means death and misery. મતલબ કે તમારે મૃત્યુ અને દારૂણ અને તમારે દયનીય અવસ્થામાં જીવવું પડશે. સ્વાભાવિક છે તમે સરકારની સામે બળવો કરો તો સ્થિતિ શું થાય? બદથી પણ બદતર થઈ જાય. પણ બળવો કર્યા વગર તો ચાલે નહીં. બરાબર? કોઈ પણ આંદોલન હોય ને એ આંદોલન હંમેશા ભોગ માંગે. બરાબર? ભોગ માંગે. આપણે 300-350 વર્ષ અંગ્રેજોની ગુલામી સહન કરી, કેટલાય બિચારા શહીદ થઈ ગયા, કેટલાય પોતાનો જીવ ગુમાવ્યો, કેટલા લોકો ઘર વિહોણા થઈ ગયા, કેટલાય બાળકો અનાથ થઈ ગયા. પિતા હોય એ શહીદ થઈ ગયા હોય એટલે બાળકોનું પછી એ બધા ઘર વિહોણા થઈ જાય, ભૂખે મરવું પડે, પરિવારમાં કોઈ હોય નહીં કમાનારો. એટલે આ બધો ભોગ દેવો પડે. શેના માટે? દેશની સ્વતંત્રતા માટે કર્યું ને આ બધું. તો એવું જ કહે છે કે ભાઈ ગુસ્સાપૂર્વક કહે છે કે તમે સિસ્ટમની સામે, તમે આ સરકારની સામે હડતાલ કરશો, મતલબ કે તમારી મોત નક્કી જ છે. મિઝરી, તમારે દારૂણ અવસ્થામાં જીવન જીવવું પડશે. પણ આવનારી પેઢી માટે આ યોગ્ય પગલું રહેશે. ઘણી વખત માણસ પોતાનું વિચારીને સહન કરતો જાય છે, પણ એ યોગ્ય નથી. એક વખત ગુલામીમાં આવી ગયા એટલે શું કરવું પડે? એ ગુલામી ધીમે ધીમે વર્ષો ને વર્ષો વધતી જાય. પણ એની સામે તમારે બળવો તો કરવો જ પડે. બળવો કરનાર વ્યક્તિને ભોગવવું પડે. બરાબર? એનું મૃત્યુ બી થાય, એને ભૂખે મરવું પડે, નોકરી ન મળે, રોજગાર ન મળે. બરાબર? પણ એના પછીની જે પેઢી આવે ને એને યોગ્ય જીવન જીવવાની તક મળી. She asked them. હેલન એમને કહે છે not to be dumb. મૂંગા ના બનો. ડમ્બ, મૂંગા ના બનો. obedient slaves in army of destruction. destruction એટલે કે વિનાશ. વિનાશના લશ્કરના obedient, આજ્ઞાકારી અને મૂંગા slaves, ગુલામ બનવાના બદલે be heroes in army of construction. સર્જનાત્મક લશ્કરના તમે હીરો બનો. બરાબર? તમે જેનો સાથ આપી રહ્યા છો હાલમાં એ તો ડિસ્ટ્રક્ટિવ આર્મી છે, વિનાશ કરનારું લશ્કર છે. તમારે એના એ વિનાશ કરનારા લશ્કરના સ્લેવ્સ, ગુલામ નથી બનવાનું, પરંતુ તમારે તો હીરો બનવાનું છે. કોના હીરો? તો કે આર્મી ઓફ કન્સ્ટ્રક્શન, સર્જનાત્મક લશ્કર, સર્જન કરનારા લશ્કરના તમે હીરો બનો. એવું અહીંયા હેલન કહેવા માંગે છે. સમજાય છે મિત્રો? તો હવે આ શોર્ટ નોટ પછી આને જે એક રિલેટેડ છે, એક સ્ત્રીને જ લગતું નિબંધની વાત કરવાની છે. નિબંધનું નામ છે મિત્રો અહીંયા મહિલા સશક્તિકરણ, એટલે કે વુમન એમ્પાવરમેન્ટ. જોડે જોડે પાઠ છે એટલે આપણે અહીંયા એ લઈ જ લઈએ. ખ્યાલ આવે? Women empowerment means empowering the woman to take their decision for personal development as well as social development. Women empowerment નો મતલબ એવું થાય, empowering the woman, સ્ત્રીઓને સશક્ત બનાવવી, to take their own decision, કે જેથી કરીને સ્ત્રીઓ પોતાનો નિર્ણય જાતે લઈ શકે, મહિલાઓ પોતાનો નિર્ણય જાતે લઈ શકે, for their personal development, પોતાના વ્યક્તિગત વિકાસ માટે,
and as well as social development, સમાજના વિકાસ માટે. Empowerment of women would mean સ્ત્રીઓનું સશક્તિકરણનો મતલબ એવો થાય encouraging women to be self reliant, કે આપણે સ્ત્રીઓને સેલ્ફ રિલાયન્ટ એટલે સ્વાવલંબી બનવા માટે પ્રોત્સાહન આપવું, ઇન્ડિપેન્ડન્ટ એમને સ્વતંત્ર બનાવવા, હેવ પોઝિટિવ સેલ્ફ એસ્ટીમ એમને સ્વ આત્મગૌરવ હકારાત્મક આત્મગૌરવ કેળવાય, જનરેટ કોન્ફિડન્સ એમનામાં આત્મવિશ્વાસ કેળવાય, ટુ ફેસ એની ડિફિકલ્ટ સિચ્યુએશન કોઈ પણ ગંભીર પરિસ્થિતિનો એ સામનો કરવા માટે સક્ષમ બને એવું એનામાં આત્મવિશ્વાસ કેળવાય. Incite active participation in various social, political development endeavors. Active participant એ સક્રિય ભાગીદારી લઈ શકે કોઈ પણ જુદા જુદા પ્રકારના સામાજિક અને રાજકીય કોઈ વિકાસનું કાર્ય હોય, એન્ડેવર એટલે પ્રયાસ હોય, કાર્ય હોય, એમાં એ પોતાની સક્રિય ભાગીદારી લઈ શકે એવી તક આપવી એનો મતલબ છે વુમન એમ્પાવરમેન્ટ. In the ancient times, પ્રાચીન સમયમાં women were treated very badly. સ્ત્રીઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવતું by family and society, સમાજ દ્વારા અને પરિવાર દ્વારા. પ્રાચીન સમયમાં જૂના જમાનામાં સ્ત્રીઓ સાથે એમના પોતાના પરિવાર દ્વારા અને સમાજ દ્વારા ખરાબ વર્તન કરવામાં આવતું. They were not given education. તેઓને શિક્ષણ આપવામાં આવતું નહોતું. And were only restricted to doing household tasks. એમને માત્ર ને માત્ર ઘરનું કામ કરવા પૂરતા રિસ્ટ્રિક્ટ કરી નાખવામાં આવ્યા, પ્રતિબંધિત કરી નાખવામાં આવ્યા. ભાઈ તમારે ઘરનું જ કામ કરવાનું, તમારે બહાર જવાની જરૂર નથી. અને એમને શિક્ષણનો તો કોઈ અધિકાર જ નહોતો. પ્રાચીન સમયની વાત છે ભાઈ. They were kept completely oblivious of their rights. Oblivious, અજાણ, અંધકાર. એમને એમના હક, એમના અધિકારો અને ડેવલપમેન્ટ, એમના વિકાસથી ઓબ્લિવિયસ કરવામાં આવતા. કમ્પ્લીટલી ઓબ્લિવિયસ એટલે સંપૂર્ણપણે એમને અજાણ રાખવામાં આવતા. વુમન મેક અપ હાફ ઓફ ધ કન્ટ્રી. સ્ત્રીઓ એ દેશનો અડધો હિસ્સો બનાવે છે. તેથી in order to make the country entirely powerful, તેથી દેશને સંપૂર્ણપણે સશક્ત અને સ્ટ્રોંગ પાવરફુલ બનાવવા માટેના હેતુથી women empowerment is very necessary. સ્ત્રી સશક્તિકરણ ખરેખર ખૂબ જ જરૂરી છે. There are various ways in how one can empower women. ઘણી બધી રીતો છે. There are various ways. ઘણા બધા રીત છે in how one can empower women. કોઈ પણ વ્યક્તિ કઈ રીતે સ્ત્રીઓને એમ્પાવર કરી શકે, કોઈ પણ વ્યક્તિ કઈ રીતે સ્ત્રીઓને સશક્ત બનાવી શકે, એની ઘણી બધી રીતો છે આપણી પાસે. The individuals and government. આપણે વ્યક્તિએ, આપણે અને ગવર્મેન્ટ સરકારે must both come together to make it happen. સ્ત્રીઓને સશક્ત બનાવવા, to make it happen, આવું બનવા માટે, આવું કરવા માટે, સ્ત્રીઓને સશક્ત બનાવવા માટે સમાજે અને સરકારે બંને સાથે આવવું પડશે. Education for girls must be made compulsory. Education for girls, સ્ત્રી શિક્ષણ, છોકરીઓ માટેનું જે શિક્ષણ છે must be made compulsory, એ આપણે ફરજિયાત કરવું જ જોઈએ. So that, જેથી કરીને women can become literate, જેથી કરીને સ્ત્રીઓ એ શિક્ષિત બની શકે, to make a life for themselves, જેથી કરીને તે પોતાનું જીવન સુદૃઢ બનાવી શકે, સારું બનાવી શકે. Women must be given equal opportunities in every field, irrespective of gender. Irrespective of gender. જાતિને ધ્યાનમાં ન લેતા. Irrespective. Respect મતલબ ધ્યાનમાં લેવું. Irrespective મતલબ ધ્યાનમાં ન લેવું. જાતિને ધ્યાનમાં ન લેતા સ્ત્રીઓને in every field, દરેક ક્ષેત્રમાં equal opportunities, સમાન પ્રમાણમાં તક આપવી જ જોઈએ. Moreover, ઉપરાંત, they must also be given equal pay. એમને
સમાન પ્રમાણમાં વળતર પગાર આપવો જોઈએ, વળતર આપવું જોઈએ, વેતન આપવું જોઈએ. We can also empower women by eliminating child marriages in India, which is commonly conducted in various areas, village areas. We can also empower women. આપણે સ્ત્રીઓને સશક્ત બનાવી શકીએ by eliminating, eliminate કરવું એટલે દૂર કરવું, by eliminating child marriages in India. કે ભારતમાં બાળ લગ્નોને દૂર કરીને, અટકાવીને આપણે સ્ત્રીઓને સશક્ત બનાવી શકીએ, which is commonly conducted in village areas. મોટા ભાગે એ ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળે છે. પેલા બાળ લગ્નની વાત છે. Various programs must be conducted. જુદા જુદા કાર્યક્રમોનું આયોજન થવું જોઈએ, where they can be given the ability, ત્યાં એમને એવી ક્ષમતા પ્રાપ્ત કરાવી શકાય to defend themselves, કે જેથી તેઓ પોતાની જાતનું રક્ષણ કરી શકે in case they face financial crisis. Financial crisis એટલે કે જો પૈસાને લગતી આર્થિક જો કોઈ એમને તકલીફ હોય, આર્થિક એમને સંકળામણ પડતી હોય, એવી પરિસ્થિતિનું જો નિર્માણ થાય તો એ એમનો સામનો કરી શકે, એવા માટે એમને સક્ષમ બનાવી શકાય એવા કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી, સૌથી અગત્યનું, ધ શેમ ઓફ ડાયવોર્સ એન્ડ અબ્યુઝ. ડાયવોર્સ એટલે તમને ખબર જ છે, છૂટાછેડા, અને અબ્યુઝ એટલે કે જે સ્ત્રીઓ સાથે સાસરીમાં કે પરિવારમાં એમની સાથે જે ગેરવર્તણૂક થાય છે, એમને ત્રાસ આપવામાં આવે છે, શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવે છે, એની વાત. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી, સૌથી અગત્યનું, ધ શેમ ઓફ ડાયવોર્સ, કે ભાઈ જે છૂટાછેડા અને જે ત્રાસદાયક સ્થિતિ જે છે, શરમજનક સ્થિતિ છે, મસ્ટ બી થ્રોન આઉટ ઓફ ધ વિન્ડો. એને બારીમાંથી બહાર નાખી દેવી જોઈએ. બારીમાંથી બહાર નાખવાનો મતલબ બારી ખોલીને બહાર નાખવાનો અર્થ એવો નથી, પણ કહેવાનો અર્થ શું? સમાજમાંથી આ જે રિવાજો છે ડાયવોર્સના, શારીરિક માનસિક ત્રાસના, આ જે પ્રોબ્લેમ્સ ઊભા થાય છે, બરાબર, એને આપણે દૂર કરવા જોઈએ, કહેવાનો અર્થ એવો છે. મેની વુમન સ્ટે ઇન અબ્યુસિવ રિલેશનશિપ. ઘણી સ્ત્રીઓ અબ્યુસિવ રિલેશનશિપ, કે ભાઈ ગેરવર્તણૂક, જે પરિવારમાં એમની સાથે જે ત્રાસ થાય છે, એમને દુઃખ આપવામાં આવે છે, એવી સ્થિતિમાં પણ એ સ્ટે કરે છે, મતલબ રહે છે. કેમ? બીકોઝ ઓફ ધ ફિયર ઓફ સોસાયટી. કારણ કે એમને સમાજનો ડર હોય છે. સમાજના ડરના કારણે જ સ્ત્રીઓ પરિવારમાં આ બધી ગેરવર્તણૂક, દુઃખ, ત્રાસ સહન કરતી હોય છે, છતાં પણ ત્યાં રહેતી હોય છે. પેરેન્ટ્સ મસ્ટ ટીચ ધીયર ડોટર્સ. આ વાક્ય બહુ સુંદર લખેલું છે. માતા પિતાએ એમની દીકરીઓને શીખવાડવું જોઈએ. સમજો મિત્રો, that it is okay to come home divorced rather than in a coffin. coffin એટલે પેલા ખ્રિસ્તી ધર્મમાં જે મૃતદેહ હોય, એમ મતલબ માણસ જયારે મરી જાય એને કોફિનમાં રાખવામાં આવે. આપણી ભાષામાં કહેવાય તો એને શબપેટી. કે ભાઈ માતા પિતાએ દીકરીઓને શીખવાડવું જોઈએ કે બેટા, તું શબપેટીમાં અહીંયા આવે એના કરતા ડાયવોર્સ થઈને, છૂટાછેડા લઈને આવીશ તો એ મને વધારે યોગ્ય લાગશે. કારણ કે બિચારી ઘણી બધી દીકરીઓ, ઘણી બધી સ્ત્રીઓ સમાજના બીકે પોતાના માતા પિતાને પણ કહેતી નથી હોતી કે મને સાસરીમાં કે મને પરિવારમાં શું દુઃખ છે. ત્યાં ઘૂંટાયા કરે, ત્યાં મરી જાય, અને છેલ્લે દીકરીના મોતના સમાચાર પોતાના માતા પિતાને ત્યાં આવે. તો આજનો સમય એવો આવી ગયો છે મિત્રો કે માતા પિતા બાળકોને, માતા પિતા દીકરીઓને શીખવાડે કે બેટા, બરાબર, શબપેટીમાં મૃતદેહ બનીને તું મારા ઘેર આવી, એના કરતા મને વધારે ગમશે કે તું ડાયવોર્સ લઈને આવી જા મારા ઘેર પાછી, આપણા પોતાના ઘેર. પણ કોઈનું અન્યાય સહન કરીશ નહીં. જો તું સાચી હોય બેટા, જો તું સાચી હોય તો તારે મરવાની જરૂર નથી, તું છૂટાછેડા લઈને આવી જા. આ વાત માતા પિતાએ એની દીકરીઓને શીખવાડવી જોઈએ. એટલે આ સેન્ટેન્સ ખરેખર બહુ વિચાર માંગી લે એવું લખ્યું છે.
વુમન એમ્પાવરમેન્ટ ઇન ધ ટ્રુએસ્ટ સેન્સ, સાચા અર્થમાં સ્ત્રી સશક્તિકરણ will be achieved, ત્યારે જ હાંસલ થશે when there is attitudinal change in society, કે જ્યારે સમાજમાં વર્તનને લગતો પરિવર્તન આવશે, સમાજમાં લોકોનું વર્તન બદલાય, દ્રષ્ટિકોણ બદલાય with regard to women folk, બરાબર, સ્ત્રીઓની જે આખી જે જમાત છે, સ્ત્રીનો સમૂહ છે, એના પ્રત્યે એમનું વર્તન બદલાય, ટ્રીટિંગ ધેમ વિથ પ્રોપર રિસ્પેક્ટ, સ્ત્રીઓ સાથે સ્ત્રીઓને યોગ્ય માન મળે, રિસ્પેક્ટ મળે, આદર મળે, ડિગ્નિટી મળે, ગૌરવ મળે, ફેરનેસ એમને યોગ્ય ન્યાય મળે અને ઇક્વાલિટી એમને યોગ્ય સમાનતા મળે, ત્યારે જ સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ એટલે કે સ્ત્રી સશક્તિકરણ હાંસલ કરી શકાશે. સમજાય છે મિત્રો? તો આ હતું મહિલા સશક્તિકરણની વાત, બરાબર. સ્ક્રીનશોટ પાડીને નિબંધ લખવાનો છે અને તૈયાર પણ કરવાનો છે મિત્રો, બરાબર. ખ્યાલ આવે છે? આ તમારો નિબંધ અહીંયા પૂરો થાય છે, બરાબર. સારી વાત એ છે કે મેં એની નીચે જો તમને એનું ભાષાંતર પણ આપેલું છે, બરાબર. હું તમે સહેજ પેજ નાનું કરીને બતાવી દઉં અહીંયા, બરાબર. એટલે તમે એનો યોગ્ય સ્ક્રીનશોટ લઈ શકો, બરાબર. સ્ક્રીનશોટ પાડીને જો આ બાજુ એનું ઇંગ્લિશ છે ને આ બાજુ એનું ભાષાંતર પણ મેં કરી દીધું છે. ક્લિયર? એટલે તમે આરામથી લખજો, તૈયાર કરજો. ઓકે, મળીશું નેક્સ્ટ ટાઈમ કંઈક નવા જ ટોપિક સાથે, નવી વાતો સાથે. ઓકે, ટિલ ધેન બાય બાય.